સુરતના ભૂતિયા ડિમોલેશનમાં એસએમસી અધિકારીના એક જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે। એસએમસીના ઝોનલ અધિકારી જયાંગ રામજીવાલા ડિમોલેશન સમયે એ જગ્યા પર એ સ્થળ પર હાજર હતા, તો કોણે ડિમોલેશન કર્યું તે ખબર ન હોવાનો દાવો કરનારા પોતે સ્થળ પર હાજર જોવા મળ્યા છે। વીટીવી ન્યૂઝ પાસે અધિકારી માથા પર રૂમાલ બાંધી ડિમોલેશન સ્થળે ગયા હોવાનો એ વિડીયો સામે આવ્યો છે અને ડિમોલેશનના સમયે અધિકારી જયાંગ રામજીવાલા વેશ પલટો કરીને સ્થળ પર પહોંચ્યા હતા। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાનો મનપા અધિકારીઓ પર આ મોટો આક્ષેપ। પોલીસે અને મનપાના કર્મચારીએ બિલ્ડર માટે સોપારી લીધી છે, આ સવાલ પણ કર્યો અને ડિમોલેશન સમયે જયાંગ રામજીવાલા પોતે ત્યાં ઉપસ્થિત રહ્યા તે ઘટસ્ફોટ પણ કર્યો। તો નાસિરનગરમાં ભૂતિયા અધિકારીઓએ 100 થી પણ વધુ મકાનો તોડ્યા હતા। રૂમાલ બાંધીને એ અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા। એ સ્થળ છે કે જ્યાં કોઈ પણ જાતની એ જાણ કર્યા વિના કામગીરી કરવામાં આવી અને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું અને મેગા ડિમોલેશન નામ આપવામાં આવ્યું। પણ જ્યારે અધિકારીઓને ખબર પડી, તંત્રને ખબર પડી, એસએમસીને ખબર પડી તો હાથ અદ્ધર કરી દીધા હતા અને લૂલો બચાવ કર્યા હતા। આ એ જ અધિકારી છે જયાંગ રામજીવાલા કે જેમણે પોતે લૂલો બચાવ કર્યો હતો અને ભાગતા પણ નજરે પડ્યા હતા કેમેરામાંથી અને રૂમાલ બાંધીને એ અધિકારી ત્યાં પહોંચ્યા હતા એ વાતનો ઘટસ્ફોટ થયો છે। તો સુરતની આ ડિમોલેશનની જે ભૂતિયા ડિમોલેશન અને એસએમસી અધિકારીના આ જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે। ત્યારે એ અધિકારીએ પોતાનો બચાવ કરતા શું કહ્યું હતું આવો સાંભળીએ। તો જ્યારે એસએમસીના એ અધિકારીને પૂછવા માટે પત્રકારો પહોંચ્યા હતા એસએમસી ખાતે અને ત્યારે તેઓ લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતા। પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા, એ તમે શોધો। ના, એસએમસી નહોતા, બસ તો એસએમસી નહોતો, એસએમસી નહોતો। ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત, તો પોલીસને પૂછો। હા તો પૂછો એમને, અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો। ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે, તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસીએ નથી તોડ્યા, બસ તો એસએમસીએ નથી તોડ્યા। અસલમભાઈ, જે અધિકારી એવું કહેતા હતા કે અમે ત્યાં ગયા જ નથી અને તેના પુરાવા સામે આવ્યા છે, શું લાગે છે શું રંધાઈ રહ્યું છે બધા બાબતે? એ અધિકારીઓ શરૂઆતથી જૂઠ બોલી રહ્યા છે, કારણ કે આજે 10મો દિવસ થઈ ગયો। નાસિરનગરનું જે ડિમોલેશન થયું 30 મે અને 1 જૂન 2 દિવસ ચાલ્યું। એ ડિમોલેશન કરવા માટે કોઈ પાકિસ્તાનથી આતંકવાદી આવ્યા નથી, કોઈ ચંબલથી ડાકુ આવ્યા નથી। આ ગતિશીલ અને વિકાસશીલ ગુજરાત સરકાર છે, વહીવટીતંત્ર બહુ હાઈટેક છે। સુરત પોલીસના ઠેર ઠેર સીસીટીવી કેમેરા લાગેલા છે, સુરત મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા લાગેલા છે। લોકોએ સોશિયલ મીડિયા પર એના વિડીયોઝ બનાવ્યા અને શરૂઆત ડિમોલેશનની કરી ત્યારથી લઈને એના સીસીટીવી ફૂટેજ એ પણ મારી પાસે હતા, એ પણ મેં આજે મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યા। સોશિયલ મીડિયા પર જે ચાલ્યા તમામમાં સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી સેન્ટ્રલ ઝોનનો જયાંગ જીવન રામજીવાલા, આરડીડી વિભાગનો કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનનો ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, જે સેન્ટ્રલ ઝોનનો શહેર વિકાસ વિભાગ છે એના આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા, નરેશ ગલચર, જેનિશ પટેલ, ઋષિકેશ પટેલ અને એમની સાથે એમના ટેકનિકલ આસિસ્ટન્ટ અને સુપરવાઇઝરો, આશરે 25 જણની ટીમ, એમાં 7-8 તો મહિલા અધિકારીઓ પણ હાજર હતી। 50 જેટલા વિડીયો ફૂટેજ આપ્યા છે, 50 જેટલા। એસએમસી કમિશનરને મેં ઈમેલ કર્યા છે કે આ 50 ઈમેલના લો, જેમાં દરેકમાં સુરત મહાનગરપાલિકાના આ જવાબદાર અધિકારીઓ એમની ટીમ રોડ માપણી નહીં કરતી હતી, ગરીબોના ઘરોને ટાર્ગેટ કરીને એને ગાઈડલાઈન બતાવતા હતા અને પોકલેન મશીન ચાલક હોય કે જેસીબી ચાલક હોય કે બુલડોઝર ચાલક હોય એને કહેતા હતા કે આ રીતે ડિમોલિશન કર। એની પદ્ધતિ સાવ માફિયાગીરીની છે। આ લોકોએ રિસનની સોપારી ફોડી છે, રિટર્નની આમાં કટકી કરોડો રૂપિયાની કરી છે। મ્યુનિસિપલ કમિશનરને અમારી એક જ રજૂઆત છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો।
જો મ્યુનિસિપલ કમિશનર પણ એમની પાસે લાગીને જાહેરમાં ખોટું બોલી રહ્યા છે તો એનો મતલબ આ થાય છે કે મ્યુનિસિપલ કમિશનર પણ આર્થિક દબાણમાં હશે કાં તો રાજકીય દબાણમાં આવી ગયા છે તો જ એક્શન નથી લઈ શકતા. પરંતુ કોંગ્રેસ પાર્ટી ચૂપ નથી બેસશે. ગાંધી ચિંતા માર્ગે અમારું આંદોલન આ ન્યાયની લડત ચાલુ રહેશે. બિલકુલ તમે જણાવશો જે રામજીવાલા કહેવાતા હતા કે અમે હાજર નથી, ખુદ અમારા મીડિયા સમક્ષ એમણે એવું કીધું છે કે હું ત્યાં હાજર નહોતો, તપાસ કરી લો કરવી તો આજે એના પુરાવા સામે આવ્યા છે. એટલે કેટલું ગંભીર કહેવાય અને કોના ઇશારે આ બધું થયું છે? આ જંગલ રાજ ચાલે છે. ડેપ્યુટી સીએમ છે, અહીં સુરત એમનું ટાઉન છે, હોમ ટાઉન, અને એ હોમ ટાઉનની અંદર ખુલ્લેઆમ દિવસમાં 100 જેટલા ઘરોની અંદર પૈસા અને ઘરેણાની લૂંટ થાય છે. ઘરો બુલડોઝરથી તોડી નાખવામાં આવે છે અને જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વિડીયોમાં તેમજ તમામ પુરાવા સાથે ત્યાં હાજર હોય છે 3-3 દિવસ સુધી. પોલીસ અધિકારી પોતે હથિયાર, દંડા અને પોલીસ અધિકારીના સાદા ડ્રેસમાં જ અસામાજિક તત્વો એ જ પોલીસના દંડાઓ સાથે પણ હાજર હોય છે. બિલકુલ, એટલે કોંગ્રેસ હવે ન્યાયની અપેક્ષા લઈને આગળ વધી રહ્યું છે અને લડત ચલાવી રહ્યું છે. તો મોટી વાત એ છે કે આ જિયાંગ રામજીવાલા જે સેન્ટ્રલ ઝોનના ઝોનલ અધિકારી જે છે તે ત્યાં ઘટના સ્થળ પર હાજર ન હોવાનું કહી રહ્યા હતા, પરંતુ તેના પુરાવા સામે આવ્યા છે. તેઓ હાજર રહીને ડિમોલેશન કરાવતા હતા. એટલું જ નહીં, પરંતુ આ જિયાંગ રામજીવાલા જાણે વેશ પલટો કરીને ત્યાં પહોંચ્યા હોય તે રીતે માથે રૂમાલ બાંધીને ત્યાં તેઓ પહોંચ્યા હતા અને માથે ઉભા રહીને આખું આ ડિમોલેશન કરાવી રહ્યા હતા. આ પ્રકારના પુરાવા સામે આવ્યા છે. ત્યારે હવે જોવાનું એ છે કે આની સામે કઈ રીતે પગલાં લેવામાં આવે છે, કઈ રીતની કોંગ્રેસ અને સ્થાનિક લોકો લડત ચલાવી શકે છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સંપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.